મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। યુદ્ધ વિરામ છતાં દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ યોજવામાં આવશે। યુદ્ધ વિરામ છતાં પણ દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં પણ મોક ડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે યુદ્ધના ભણકારા વાગતા હતા ત્યારે પણ અલગ અલગ શહેરોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલે સાંજે 5 થી લઈ 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ મોક ડ્રીલનો કાર્યક્રમ ફરી એક વખત યોજાવાનો છે। અગાઉ યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। મોક ડ્રીલ બાબતે રાજ્ય સરકાર પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને તે અંગેની જાણકારી પણ આપી શકે છે। તમામ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ બાબતે જાણકારી આપવામાં આવી છે। મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવનાર છે, યુદ્ધ વિરામ છે છતાં પણ દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ મોક ડ્રીલ થશે તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યનો પણ તેમાં સમાવેશ થાય છે। અલગ અલગ રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાલે સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે। 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ ફરી એક વખત મોક ડ્રીલનો કાર્યક્રમ યોજાશે। જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા હતા, પાકિસ્તાન દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવતા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શહેરોમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી અને સાયરન વગાડી લોકોને સચેત રહેવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું। આ સાથે બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જોકે યુદ્ધ વિરામ છે છતાં પણ વધુ એક વખત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિલ, યુદ્ધ વિરામ છે છતાં પણ દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, વિગત જણાવશો। ખાસ કરીને જે 5 રાજ્યોમાંથી પંજાબ પણ છે, હરિયાણા પણ છે ને એની અંદર ગુજરાત પણ છે। અને ખાસ કરીને લોકોમાં સેન્સ જાય કે કઈ રીતે શું કરવું। અને પહેલા તબક્કામાં અમદાવાદના શહેરો અને લગભગ 18 જેટલા જે જિલ્લાઓ હતા એનો સમાવેશ થયો હતો। સંભવતઃ 5 વાગ્યે 5:30 આસપાસ રાજ્ય સરકાર છે સ્પષ્ટતા કરવાની છે કે હવે બાકીના જે જિલ્લામાં રહી ગયા હતા બાકી એ જિલ્લાઓમાં કરવાના છે કે સમગ્ર ગુજરાતમાં કરવાના છે। કારણ કે આવતીકાલે 5 થી 8 દરમિયાન આ અલગ અલગ જગ્યાએ જે છે એ સાયરન વગાડવાનું છે। પછી જે રીતે યોજના કરવામાં આવી હતી, ફાયર બ્રિગેડ, લોકલ પ્રશાસન, જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એ તમામ જે લોકો છે એ કઈ રીતે લોકોને ફરીથી લોકોને જાગૃત કરે। માત્ર આ એટલા માટે નથી કે મોક ડ્રીલ કે માત્ર યુદ્ધ થાય ત્યારે, પણ લોકોની અંદર એક સેન્સ જાય, લોકોમાં જાગૃતિ આવે કે ક્યારે પણ જો આવી ઘટનાઓ સામે આવે અથવા ઇમરજન્સી જેવી સ્થિતિ હોય ત્યારે લોકોએ કેવા પ્રકારના પગલા ભરવાના, પેનિક ન થવું અથવા તો પોતાના બચાવ માટે કેવા પ્રકારે જે છે એ કાર્યવાહી કરી શકાય છે, કેવી રીતે બીજા લોકોની મદદ કરી શકાય છે, પ્રશાસનનું સૂચનાઓ કઈ રીતે પાલન કરી શકાય છે અને કયા પ્રકારના સાઇન હોય જેના કારણે લોકોએ એલર્ટ રહેવું જોઈએ। એટલે સરકાર સ્પષ્ટપણે એ વાત માને છે કે વારંવાર જો આ પ્રકારની વસ્તુઓ કરવામાં આવશે તો નિશ્ચિત છે લોકોમાં એક જાગૃતિ આવશે અને લોકોની અંદર એલર્ટનેસ આવશે। જી, આભાર માહિતી આપવા માટે।